મારું સ્નેહ કમલેશભાઈ, હું પહેલા ધોરણમાં ભણું છું. હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. ચાલો આપણે સાંભળીએ. એક હતું મોટું ગામ. એમાં એક ઝૂંપડી હતી. એમાં એક ડોશીમાં રહેતા હતા. એક મારે ઘણા દિવસ થઈ ગયા, મારે ડોશીમાને ઘરે જવું છે, જવાનું જ નથી. આજ તો જવું જ છે. તે ડગુમગું હાલવા મળ્યા. એક જંગલનો રસ્તો આવ્યો. એ જંગલમાં પેલા દીપડો આવ્યો. એ કે એ ડોશી ક્યાં જાત છો? મારે તને ખાઈ જાવી છે. એ કે ના ના, મને નહીં ખાતો, મને દીકરીને ઘરે જવા દે, તેલ છોડ ખાવા દે, પછી મને ખાજે. કે સારું. તે પાછા ડગુમગું હાલવા મળ્યા. ત્યાં ત્યાં વરુ આવ્યું કે એ ડોશી ક્યાં જા છો? મારે તને ખાવી છે. એ કે ના ભાઈ ના, મને તું નહીં ખાતો, દીકરીને ઘરે જવા દે, તેલ ચોળ ખાવા દે, પછી તું મને ખાજે. એક સારું. તે પાછું વરુ ઓલું હાવજ આવ્યો. એ કે એ ડોશી ક્યાં જાશો? એ કે દીકરીના ઘરે જવા દે, તેલ છોડ ખાવા દે, પછી મને ખાજે. કે સારું. હાલામડા ત્યાં દીકરીનું ઘર આવ્યું. તે દીકરી તો જોઈને દીકરી કે શું ખાવું છે મમ્મીજી? એ કે મારે ખીર ને પૂરી બનાવ. એ બનાવ્યું. એ ખાધું. તે 2-3 દી તોય પતલા ને પતરા રહી. કે માં તમે કેમ પતલા ને પતરા રહ્યા છો? એ કે હું જાતી હતી ને રસ્તામાં, તે દીપડો વરુ ને હાવજ આવ્યો હતો. એ કીધું હું તને ખાઈ જાય. કે મારી પાસે એક ઉપાય છે, એમાં હું તમને તુંબડામાં બેસાડી દઉં ને તારે તમે ચાવો મરજી. કે સારું. તેને તુંબડામાં બેસાડી દીધા ને તુંબડું હાલવા આવડ્યું. એ કીધું કે સારું. ત્યાં પેલા વરુ આવ્યું કે નહીં, દીપડો આવ્યું. કે એ ડોશી, એ તુંબડા તે ડોશીને ભાળે છે. એ કે કિસકી डोशी किसका गाँव, चल भुमटे अपने गाँव, किसकी डोशी किसका गाँव, चल भुमटे अपने गाँव. एक એની વાળે દોડવા માંડ્યું. ત્યાં દીપડો આવ્યો. એ ઊભું રે તુંબડું. તે ડોશીને ભાજે. એ કિસકી ડોશી કિસકા ગામ, ચલ ભુમટે અપને ગામ, કિસકી ડોશી કિસકા ગામ, ચલ ભુમટે અપને ગામ. એ બે એની વાળે દોડવા માંડ્યા. ત્યાં હાવજ આવ્યો. એ કે કિસકી ડોશી કિસકા ગામ, ચલ ભુમટ્યા અપને ગામ, કિસકી ડોશી કિસકા ગામ, ચલ ભુમટ્યા અપને ગામ. એ બધા એને વાળે દોડવા મળ્યા. ત્યાં એનું ઘર આવી ગયું. તે હાથ પેર કાઢી છે ને રાખની મુઠ્ઠી ભરી